નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધન જે છે તે અનાઉન્સ થઈ ગયું. 2 સીટનું જે આમ આદમી પાર્ટી છે 2 સીટ ઉપરથી ઇલેક્શન લડવાની છે. એક ભરૂચની સીટ છે, એક ભાવનગરની સીટ છે. ભરૂચની સીટ ઉપરથી ચૈતર વસાવાનું નામ અનાઉન્સ થયું છે, જેને પહેલાં જ કેજરીવાલે અનાઉન્સ કરી દીધું હતું. અત્યારે આપણી સાથે ચૈતર વસાવા જોડાયા છે. ચૈતરભાઈ, શું કહેશો? આપની પહેલી પ્રતિક્રિયા શું છે? કારણ કે ઘણા વખતથી તમે રાહ જોઈ રહ્યા હતા. હા, આજે ઇન્ડિયા એલાયન્સમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે. એમાં ભરૂચ સીટ પરથી અગાઉ મને જ્યારે ઉમેદવાર જાહેર કર્યા ત્યારે આજે કોંગ્રેસ દ્વારા પણ સત્તાવાર રીતે મને સમર્થન જાહેર કર્યું છે અને મને જ્યારે ગઠબંધન ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર જ્યારે જાહેરાત કર્યા છે ત્યારે અમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે અને ખુશીના સમાચાર છે. અમારા પર જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદજી ભગવત માનજી અને કોંગ્રેસના જે નેતા રાહુલજી, મલ્લિકાર્જુન ખડગેજી, પ્રદેશ નેતા શક્તિસિંહ ગોહિલજી અને અહીંના જે પણ નેતાઓ અમારા પર જે ભરોસો મૂક્યો છે એ ભરોસો કાયમ રહે, બધાનું માન સન્માન જળવાય એ રીતે આવનાર દિવસોમાં કોંગ્રેસના નેતાઓને વિશ્વાસમાં લઈને અમે ભરૂચ લોકસભામાં એવી રણનીતિ બનાવીશું કે ભરૂચ લોકસભા અમે જીતીએ અને સ્વર્ગીય અહેમદભાઈ પટેલજીના ચરણોમાં એમને અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપીએ એ તરફ અમે આગળ વધીશું. પણ ચૈતરભાઈ, સવાલ એ આવે છે કે તમે અહેમદ પટેલના ચરણોમાં આજની જીત આપવા માંગી રહ્યા છો. ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ આ બંને જણા અહીંયાથી ઇલેક્શન લડવાનો દાવો કરી રહ્યા હતા. હવે બંને, કારણ કે ફૈઝલે તો આજે એવું કહી દીધું છે કે દિલ્હી જશે, રાહુલજી સાથે વાત કરશે અને આમ આદમી પાર્ટી સાથે અહીંયાથી ગઠબંધન તોડવા માટે કહેશે. એના ઉપર આપ શું કહેશો? હા, હવે હું તો નાનો નેતા છું. ગઠબંધન કરવું તોડવું એ મારા વસની વાત નથી, પણ હું ચોક્કસ એવું કહેવા માંગુ છું કે ફૈઝલજી, મુમતાજબેન પોતે ઉમેદવાર હતા એટલે અમને પણ થોડું મન દુઃખ હશે, પણ જે રીતે આગળ પણ અમે મુમતાજજી સાથે બેઠા હતા, બધી ચર્ચાઓ કરી છે, તો આવનાર દિવસોમાં પણ મુમતાજબેન, ફૈઝલભાઈ સાથે અમે એમના સમયના અનુકૂળતાએ મળીશું, ચર્ચા કરીશું અને અમારો જે ધ્યેય છે, પૂરા દેશનો ધ્યેય છે કે લોકતંત્ર બચાવવાનો, લોકહિત માટે કામ કરવાનું અને એ જ ધ્યેયને લઈને અમે ઉતરેલા છે. ત્યારે ભરૂચમાં ભાજપને કઈ રીતના અમે પરાસ્ત કરી શકીએ એ દિશા તરફ વધવા માટે અમે સાથે બેસીને રણનીતિ બનાવીશું. મને પૂરો એમના પર ભરોસો છે કે મને એ લોકો મને સહકાર આપશે અને અમે બધા સાથે રહીશું. હા ચૈતરભાઈ, તમે કહી રહ્યા છો કે પૂરો સહકાર આપશે, પરંતુ તમારી રણનીતિ શું હશે? કારણ કે સામે બીજેપી છે અને તમારે ભારતીય જનતા પાર્ટી સામે લડવું હોય તો ક્યાંક તમને ત્યાં આગળ બીટીપી છે એ પણ વચ્ચે આવશે અને અન્ય કમ્યુનિટીના વોટ પણ તમારે લેવાના છે. હા, લોકો 30 વર્ષ ભાજપના સાંસદને અહીંયા આપ્યા છે ને 28 વર્ષથી ભાજપની સરકાર પણ છે ગુજરાતમાં, કેન્દ્રમાં પણ એમની સરકાર છે. ત્યારે એક માંગ ઉઠી છે કે ચૈતર વસાવાને પણ એક તક મળવી જોઈએ. ત્યારે અમે ચોક્કસ લોકો ત્યારે જ અમને ભરોસો થયો છે કે અમે ભાજપ મોટી પાર્ટી છે, આખું વહીવટી તંત્રથી લઈને બધું એમની એજન્સીઓ છે, છતાંય અમારી ટીમ પર અમને ભરોસો છે. કોંગ્રેસને આમ આદમી પાર્ટીની ટીમ અમે બધા લોકોની વચ્ચે જઈશું અને ચોક્કસ આ વખતે લોકો પરિવર્તન ઈચ્છે છે. અમને ચોક્કસ આ વખતે જીત મળશે. તમે કહી રહ્યા છો કે જીત મળશે, પણ જીત માટેની રણનીતિ શું હશે તમારી? જીત માટેની રણનીતિ આટલા વર્ષના શાસન દરમિયાન જે એશિયાની જે મોટામાં મોટી જીઆઈડીસી છે, અંકલેશ્વર, દહેજ, પાનોલી, ઝઘડિયા, સ્થાનિક યુવાઓને રોજગારી નથી, એમાં જેટલા લોકોની જમીનો ગઈ એમને વળતર નથી. આજે તમે આ વિસ્તારોમાં શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, કુપોષણમાં જિલ્લાઓ મોખરે છે, રોજગાર નથી. જે વાયદાઓ એમણે આગલી ચૂંટણીમાં કર્યા હતા કે 2 કરોડ અમે નોકરી આપીશું, ખેડૂતોની આવક 2 ગણી કરી દઈશું, સાથે સાથે એમણે બધા જે ચૂંટણીના વાયદા આપ્યા એમાં સદંતર ભાજપા નિષ્ફળ ગયેલી છે, એમના અહીંના સાંસદ નિષ્ફળ ગયેલા છે. ત્યારે ચોક્કસ લોકો હવે બધું જાણે છે, જાગૃતિ આવી ગયેલી છે. આજે અમે છેલ્લા 3 દિવસથી સ્વાભિમાન યાત્રા લઈને નીકળેલા છે. આખાને આખા ગામો રોડ પર આવીને અમારા સ્વાગત કરે છે અને અમને આશ્વાસન આપે છે કે અમે ચોક્કસ તમને આ વખતે જીતાડીને લોકસભામાં મોકલીશું. તમે કહી રહ્યા છો કે આખાને આખા ગામો સામે આવી ગયા છે, તમને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે, પણ આખા નર્મદા જિલ્લામાં તમારા ઉપર પ્રવેશબંધી મૂકી દેવામાં આવી છે. નર્મદા જિલ્લાના જો વોટ જોવા જઈએ તો 5 લાખની આજુબાજુ ટોટલ વોટ થાય છે.
ત્યાં તમે કેમ્પેનિંગ કઈ રીતે કરશો? હજી તો કોર્ટનું કોઈ ડિસિઝન નથી આવ્યું. મારી જે વિધાનસભા છે, પોતાની વિધાનસભા ડેડિયાપાડા, ત્યાં નર્મદા જિલ્લામાં પ્રતિબંધ હોવાથી હું એ સીટ પર જઈ નથી શકતો. તો લોકો બધું જાણે છે કે શું થઈ રહેલું છે, શું ચાલી રહેલું છે. એટલે લોકો પોતે પણ આજે ઘણા ગામોમાં ઘણા યુવાનો, હું પણ ચૈતર વસાવા, એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે, એ બધાના દિલમાં અમે રાજ કરીએ છીએ. અમને અહીંયા પ્રવેશ આપે નહીં આપે, કોઈ જગ્યાએ જવા દે, કોઈને મળવા દે નહીં મળવા દે, પણ અમે તો લોકોના દિલમાં વસી ગયેલા છે. અહીંયાથી અમને કાઢશે પણ લોકોના દિલમાંથી ભાજપા અમને નથી કાઢી શકવાની. એટલે ચોક્કસ આ લોકસભામાં તમે જોઈ શકો છો કે સારું એવું લોકોનું સમર્થન મળી રહેલું છે અને અમે જીત તરફ ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છે. તમે કહી રહ્યા છો કે જીત તરફ આગળ વધી રહ્યા છે, પણ સામે માની લો કે મનસુખ વસાવા જે છે, મનસુખ વસાવાએ તો એવું કહી દીધું કે તમે જે વાત કરી રહ્યા છો એ મૂર્ખ જેવી વાતો કરી રહ્યા છો, કે રાહુલ ગાંધીને હરાવવાની વાત હોય કે નરેન્દ્ર મોદી પણ આવીને અહીંયાથી ઇલેક્શન લડે તો નહીં જીતે. એટલે આ તમારો ઓવર કોન્ફિડન્સ છે કે પછી એક તમારું જેને કહેવાય ને કે આને એક એ બાળકની સાથે આને કમ્પેર કરી રહ્યા છે? ગોપીબેન, મેં એવું કીધું છે કે આગળની વિધાનસભા ચૂંટણીઓમાં જે રીતે નરેન્દ્ર મોદીજી પણ ત્યાં આવ્યા હતા, રાહુલજી બધા ત્યાં આવીને ગયા પછી પણ અમે જીત્યા છે. તો એમના ઉમેદવારને જીતાડવાના રાષ્ટ્રીય નેતાઓ ભરૂચમાં પણ આવવાના છે, છતાંય અમે જીતવાના છે. આ વાતને મેં મૂકી હતી ત્યાં. તમે કદાચ અર્થઘટન અલગ કરતા હશો, પણ આ જ વાત હતી કે લોકસભામાં પણ પોતાના ઉમેદવારને જીતાડવા માટે રાષ્ટ્રીય નેતાઓ આવશે ને જશે, પણ આપણે જીતીશું. તો આ ઓવર કોન્ફિડન્સ નથી. ચૂંટણી માણસ કોઈ બી લડે એ હારવા માટે નથી લડતો, એ જીતવા માટે લડે છે. તો હું પણ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરેલો છું, તો મને પણ જીતનો વિશ્વાસ છે. એટલા માટે મેં કીધું છે કે અમે ભરૂચ લોકસભા જીતીશું. કોંગ્રેસના કાર્યકર્તાઓને તમે મળશો? કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક નારાજ તો છે જ. એટલે કોંગ્રેસ પોતે એવું કહી રહી છે કે આદિવાસી વિસ્તારની અંદર જો આ રીતે આમ આદમી પાર્ટીને ટિકિટ આપી દેવામાં આવે, તો સીટ આપી દેવામાં આવે, તો આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ સંપૂર્ણ રીતે સાફ થઈ જશે. આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારોમાં ખૂબ મજબૂત છે. ગઈ વિધાનસભામાં એવરેજ 25% મત અમને આદિવાસી વિસ્તારોમાં મળ્યા છે. સ્વાભાવિકપણે અમને ભરૂચ લોકસભા એક સીટ ફાળવવામાં આવી છે. એવી જ રીતના અમે બારડોલી, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ બધી સીટોમાં અમે પણ મજબૂત છે. ને ગઠબંધન થયું છે ત્યારે અપેક્ષા રાખીએ છીએ, આશા રાખીએ છીએ કે કોંગ્રેસ મદદ કરે. અહીંયા બીજા વિસ્તારોમાં અમારા લોકો પણ કોંગ્રેસને મદદરૂપ બનશે. જો સાથે રહીશું તો જે લોકતંત્ર બચાવવાની વાતને લઈને ગઠબંધન થયું છે, લોકહિતને લઈને ગઠબંધન થયું છે, તો એ ગઠબંધન સફળ થશે, એ જ આશા છે અમને. એટલે બધા પર મને પૂરો ભરોસો છે. એમનો વિશ્વાસ, એમનો માન સન્માન જળવાય એ રીતના અમે બધા એમને મળીશું, મીટિંગ કરીશું અને આવનારી લોકસભાની રણનીતિ બનાવીશું. ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ હતા ચૈતર વસાવા, જેમનું કહેવું છે કે રણનીતિ બનાવીશું અને કોંગ્રેસ તેમની સાથે કેમ્પેનિંગમાં જોડાય તેના માટે તેઓ પ્રયત્ન પણ કરશે. આપને મારો રિપોર્ટ કેવો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.